ની રાહ જોઈ રહ્યા હતા। એલજીનું લિસ્ટિંગ આજે થવા જઈ રહ્યું છે અને સંકેત જે આપણને મળી રહ્યા છે એ સંકેતો જ આજે એક જોરદાર લિસ્ટિંગના આપણને બનતા દેખાયા છે, કારણ કે પ્રી ઓપનની અંદર ખાસ કરીને ઇશ્યુ પ્રાઇસ જે હતો એનાથી લગભગ 50% ઉપર આપણને આ સ્ટોક જે છે એ ખાસ કરીને સેટલ થતો દેખાયો હતો। 1140 રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ હતી, એની સામે લગભગ 1700ની આજુબાજુના એક આપણને પ્રી ઓપનના સેટલમેન્ટ દેખાયા છે। એટલે ખાસ કરીને આજના દિવસે એક જોરદાર લિસ્ટિંગના સંકેત અહીંયાથી છે। હવે આપણને ખબર છે એલજી જે પ્રકારનો માર્કેટ શેર અલગ અલગ કેટેગરીઝની અંદર ધરાવે છે એના પર એક ખાસ ફોકસ રાખવાનો। થોડી વાર પહેલાં જ આપણે ચર્ચા પણ કરી કે બ્રોકરેજ પણ અહીંયાથી ખાસ એવા બુલિશ છે અને 56% અપસાઇડની તેઓ એક અપસાઇડ આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું। એટલે જુઓ આજના દિવસે અહીંયાથી આપણને લિસ્ટિંગ થતું દેખાયું છે અને ઓલમોસ્ટ 51%, 1720, 22 અને 28ની આજુબાજુના સ્તર પર અહીંયાથી લિસ્ટિંગ છે, જે ઘણું પોઝિટિવ લિસ્ટિંગ આજના દિવસ માટે કહી શકાય। અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે આઈપીઓની અંદર કોઈ બહુ વધારે આપણને મોટા એ નહોતા મળતા, પરંતુ આજે એલજી ઇલેક્ટ્રોનિક્સ એક ઓએફએસ હોવા છતાં કંપનીના જે ફંડામેન્ટલ્સ છે, જે પ્રકારે કંપની કામકાજ કરી રહી છે અને માર્કેટ શેર કહી લો કે એમના માટે ગ્રોથની જે ઓપોર્ચ્યુનિટી કહી દો, એને લઈને આજે આપણને એક સારા જોરદાર એક લિસ્ટિંગ અહીંયાથી થતું જોવા મળી રહ્યું છે। એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું। આપણી સાથે અત્યારે લિસ્ટિંગ પર વાત કરવા માટે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ ગયા છે। જગદીશજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને એલજી ઇલેક્ટ્રોનિક્સ અપેક્ષા હતી જ કે આટલું એક જોરદાર લિસ્ટિંગ આપણને થતું જોવા મળશે। જે પ્રકારના સબસ્ક્રિપ્શનના આંકડા જોયા હતા કે આપણે ગ્રે માર્કેટની અંદર પ્રીમિયમ પણ એક સારું એવું એલજીનું હતું। આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે ને એમાંથી ઘણાના ટાર્ગેટ તો અત્યારે આપણને લિસ્ટિંગ સમયે જ અચીવ થતા દેખાઈ ગયા, પરંતુ જે પ્રકારની માર્કેટ પોઝિશનિંગ છે આ કંપનીની આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છીએ કે રેફ્રિજરેટર હોય, વોશિંગ મશીન હોય, ટીવી હોય, એસી હોય, આ બધી જગ્યાએ એક સારો માર્કેટ શેર ધરાવે છે। તમને લાગે છે કે આટલા જોરદાર લિસ્ટિંગ પછી પણ આગળ આ કંપની માટે એક શક્યતાઓ તેજીની રહેલી છે? અને ખાસ કરીને એ સબસ્ક્રિપ્શન ઘણું મોટું હતું, તો જે લોકો ચૂકી ગયા હતા એમના માટે ક્યારે તક એલજીની અંદર આવશે? હવે ગુડ મોર્નિંગ ધીરજભાઈ, બિલકુલ સાચી વાત કરી તમે। આ કંપની એકચ્યુઅલી બહુ જરૂરી છે। 1997માં એ એસ્ટાબ્લિશ થઈ હતી ઇન્ડિયામાં ફોર ધી મેન્યુફેક્ચર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી હોમ એપ્લાયન્સીસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક્સ માટે। એમાં ખાલી મોબાઈલ ફોનનો ખાલી ઇન્ક્લુડેડ નહોતો। બેઝિકલી એ લોકોનું જે સેલ છે એ B2C અને B2Bનું છે કસ્ટમર્સની ઇન્ડિયા, અને સિલેક્ટ ઓવરસીઝ માર્કેટમાં પણ આ કંપની પોતે કરે છે। નોટ ઓનલી ઇન્સ્ટોલેશન કરે છે, રિપેર્સ કરે છે, મેન્ટેનન્સ કરે છે, એટલે ઇટ ઇઝ અ મલ્ટીફેસેટેડ કંપની આ પર્ટિક્યુલરથી। અને ખાસ કરીને તમે જોશો તો એમની જે બિઝનેસ સેગમેન્ટ છે એ હોમ એપ્લાયન્સીસ છે, એર સોલ્યુશન છે અને હોમ એન્ટરટેનમેન્ટ છે। આ તમે કંપનીના તમે જો ટોટલ વેલ્યુએશન જુઓ 2025થી જો તમે જુઓ તો એનું તમે ટોટલ કરો તો ROE જે છે ને, રિટર્ન ઓન ઇક્વિટી ઇઝ અબાઉટ 37%, ROCE રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ અબાઉટ 42.91%, EBIT margin about 12.76%, profit margin is about 8.95%, અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઇઝ 0. દેટ મીન્સ કંપની ઇઝ વર્ચ્યુઅલી આ ડેટ ફ્રી કંપની। અને EPS તમે જોશો તો ઇઝ અબાઉટ 32.4, વિચ ઇઝ બેઝિક ઓફકોર્સ, અને PE રેશિયો તમે જોશો તો 35.12ની આસપાસ છે। અને રિટર્ન ઓન નેટવર્થ આ કંપની તમે જોશો 37.13, અને એનું નેટ એસેટ વેલ્યુ તમે જોશો જેને NAV કહીએ છીએ ઇઝ અબાઉટ 87.42। તમે જો છેલ્લા 3 વર્ષના એના જો આંકડાઓ જોશો નીરજભાઈ, તો એનો જે કમ્પેરેટિવ પરફોર્મન્સ છે 2023, 24 અને 25માં કંપની હેઝ બીન કન્સિસ્ટન્ટલી ગ્રોઈંગ। ઇવન EBIT માર્જિન તમે જોશો તો કંપનીના લગભગ 23માં 1895 કરોડ વધીને 3100 કરોડ થયા। પ્રોફિટ આફ્ટર ટેક્સ તમે જુઓ તો 2023માં 1344 કરોડ હતો, વધીને 2203 કરોડ થયો। અને નેટવર્ક કંપની જે 4319 કરોડ હતી 2025માં વધીને 5933 કરોડ થઈ। અને રિઝર્વ્સ એન્ડ સરપ્લસ કંપનીના લગભગ 5291 છે। એક જ વસ્તુ છે કે ધીસ ઇઝ ધ એન્ટાયર IPO વોઝ OFS, ઓફર ફોર સેલ, એટલે એક પણ રૂપિયામાં કંપનીને મળવાનો નથી। એટલે બધું જે આવી છે એમની ઓફકોર્સ કંપની જ્યારે આટલા વર્ષોથી 25-28 વર્ષથી જે કંપની કામ કરતી હોય તો થોડા પૈસા પોતાના ઘરે પણ લઈ જઈ શકે। થોડા પીએસની તમને કમ્પેરિઝન આપી દઉં। હેવલ્સ છે, વોલ્ટાસ છે, વર્લપુલ છે, બ્લુ સ્ટાર છે, કારણ કે એના પીએસ જોડે સરખામણી કરવી બહુ જરૂરી છે। આ કંપનીનો શેરનો જે ફેસ વેલ્યુ છે 10 રૂપિયા છે। તમે જોશો તો હેવલ્સ, વોલ્ટાસ અને વર્લપુલ એ બધાના ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે, અને આના ભાવ લગભગ એનો જે ઇશ્યુ પ્રાઇસ છે આ કંપનીનો એની આસપાસ છે, એક્સેપ્ટ બ્લુ સ્ટાર જેનો ફેસ વેલ્યુ 2 રૂપિયા છે। તમે હેવલ્સનું તમે જુઓ EPS તો લગભગ 23.49 છે, વોલ્ટાસ અબાઉટ 25.43, વર્લપુલ અબાઉટ 28.30,
અને બ્લુ સ્ટાર ઇઝ અબાઉટ 28.76 અને એલજી ઇલેક્ટ્રિક્સનો EPS છે અબાઉટ 32.46. PE રેશિયો પર તમે જોશો તો હેવલ્સ ઇઝ ઓન ધ હાઈએસ્ટ સાઇડ અબાઉટ 64%, વોલ્ટાસ અબાઉટ 52%, વર્લપુલ અબાઉટ 43% અને આ એલજી ઇલેક્ટ્રિક અબાઉટ 35%. અને આમ તમે ઓવરઓલ તમે કંપનીનું જુઓ તો મને એવું લાગે છે કે કંપની હેઝ બીન ફુલ્લી પ્રાઇસ્ડ ઇન ધીસ પર્ટિક્યુલર એની અંદર. એટલે કદાચ તમે લોંગ ટર્મ માટે તમારી પાસે જો એલોટમેન્ટ મળ્યું હોય તો યસ ડેફિનેટલી યુ કેન હોલ્ડ ઇટ બીકોઝ દેર ઇઝ લોટ ઓફ ચાન્સ કંપની સ્પ્લિટ પણ આવી શકે અને ઘણા બધા એના અગર થઈ શકે. થોડા વીકનેસ પણ છે, સિઝનલ ડિમાન્ડ છે, એક્સપોઝર ટુ કમોડિટી છે, પ્રાઇસ સ્વિંગ છે, પણ ઓલ સેડ એન્ડ ડન જો તમને એલોટમેન્ટ મળ્યું હોય તો તમે ચોક્કસ આ કંપનીના શેર તમે રાખી મૂકી શકો છો. પણ જો તમને એલોટમેન્ટ ન મળ્યું હોય તો પ્લીઝ વેઇટ ફોર સમ કરેક્શન, ડોન્ટ બાય એટ ધીસ પ્રાઇસ. અત્યારે 1710-11 ભાવ ચાલે છે. અરાઉન્ડ 1500 કે 1450 થી 1500 આસપાસ આવે એ વખતે હું ખરીદી કરવાની સલાહ આપીશ. જગદીશજી, મને લાગતું નથી કે આજે જેને એલોટ થયા છે એ બધા આજે જાળવી રાખવાની ધીરજ આજના દિવસમાં કેળવશે જે પ્રકારનું આપણને એલોટમેન્ટ જોવા મળ્યું છે. પરંતુ સોલ આભાર આપનો અમારી સાથે જોડાયા અને આજના દિવસે આ ચર્ચા કરી એના માટે.